નમસ્કાર. સંજેલી નગરના બસ સ્ટેન્ડ નજીક કચરાના ઢગલાના કારણે થોડા દિવસથી રખડતા ઢોરોનો અડ્ડો બની ગયો હોય તેવા દ્રશ્યો જોવાયા છે. નજીકમાં જ બસ સ્ટેશન, મંદિરે અને શાળા જેવા જાહેર સ્થળો આવેલા છે, જેને કારણે લોકોની અવરજવરના માર્ગ ઉપર કચરાના ઢગલાથી મુશ્કેલીઓ પડી રહી છે. તો હવે પશુઓનો પણ અડીંગો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અહીંથી ચાલીને જઈ રહેલી એક મહિલાને આંખલાએ અડફેટે લીધી હતી અને ફંગોળી દેતા મહિલા પટકાઈ હતી, જેના કારણે મહિલાને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા તાત્કાલિક સંજેલી ખાતે સારવાર અર્થે ખસેડાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિકો તંત્ર ઉપર રોષ ઠાલવી રહ્યા છે. એક અઠવાડિયા પહેલા પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં શાળાએ જઈ રહેલા વિદ્યાર્થીને રખડતા ઢોરોએ અડફેટે લીધા હતા. ત્યારે ફરી એક મહિલા ઈજાગ્રસ્ત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. હું સંજેલી ગામનો એક જાગૃત નાગરિક તરીકે મારી આપ સાહેબને વિનંતી કરવાની કે છેલ્લા ઘણા સમયથી આ એક જાહેર માર્ગ રસ્તો હોય, અસંખ્ય ઢોરોનો ત્રાસ હોય અને જાહેર કચરો નીકળી એના બાબતે અમે અસંખ્ય વારંવાર લેખિતમાં અથવા મૌખિકમાં જાણ કરવા છતાં પણ કોઈના પણ પેટનું, સરપંચ કે તલાટીનું કોઈના પેટનું પાણી હલતું નથી. આ બાબતે એમની નિષ્કાળજીની બેદરકારીને લીધે વારંવાર અસંખ્ય વખતને અકસ્માતો થાય છે. તે પહેલાં આ અગાઉ ઉપરાંત આ લોકોએ થોડા દિવસ અગાઉ નજીકમાં આવેલી શિલ્પન હાઈસ્કૂલના એક છોકરાને પણ એક આમ ગાયની અડફેટમાં, ઢોરની અડફેટમાં લેવામાં આવ્યો હતો. તે પણ સદભાગ્યે એ બચી ગયો છે. આજ જો તારીખ 4:30 વાગ્યાના સમય પર દરમિયાન આ તમે આપ સાહેબ જોઈ શકો છો કે આ કચરાના બાબતમાં ઢગલા બાબતમાં સાંજના ટાઈમમાં ટ્રાફિક વધુ વાહન હોય, બાઇકો હોય અથવા સ્કૂલના બાળકો હોય એ પસાર થતા હોય છે અને ગાયોને રખડતા ઢોરોનો ત્રાસ વધી જવાથી આ સાંજના 4:30ના ટાઈમ આશરે એ ડુંગરપુર ગામના વતની શીલાબેન પરોતભાઈ પલાસ કે જેમની બેબી સાથે બજારમાંથી ખરીદી કરીને આવતા હતા, તે દરમિયાન એને અચાનક બળદે એને અડફેટમાં લેવાથી એને ગંભીરતા દાખવી અને 7% આવ્યા છે. અને 7% આવ્યા પણ એ તો સદભાગ્ય બચી જાય તો સારું છે, નહીં તો આજે અનહોનીને વધુ કંઈ લાંબુ થાય તો એને ખર્ચાને ગરીબ માણસ ક્યાં જઈને ઊભો રહેશે. ત્યાં સુધી એમના તલાટી સરપંચને કોઈ નથી, કાલે ઉઠીને ગમે તે થશે તો તેના માટે આ સરપંચ તલાટીની પૂરેપૂરી જવાબદારી કાચરામાં નહીં હોય તો આ બાબતે અમે આગળના પગલાં લઈશું અને ઢોલ મારીને પણ આ લોકો જાગૃત કરે છે કે આ રખડતા ઢોરોને ત્રાસ વધવાથી તો આ એનું કઈ રીતે અમે વારંવાર લેખિતમાં, મૌખિકમાં અમે જાણ કરીએ છીએ, તેમ છતાં એમના તલાટી સરપંચને કોઈ પણ જાતનું પેટનું પાણી હલતું નથી. આ એક ગ્રામ પંચાયત સંજેલીનો નિષ્કાળજીની બેદરકારીનો એક મોટો અત્યંત પુરાવો છે. હવે આનામાં તમારી શું માંગણી છે? આ બાબતે અમારી માંગ એ છે કે આ ઢગલાને તાત્કાલિક સત્વરે સાફ કરાવવો, અહીંથી હટાવવો જોઈએ અને તેના માટેનું જે કંઈ છે આ વળતર મળવું જોઈએ. આ બાઈને ગમે તેમ આગળ પાછળ જે આ બાઈને નુકસાન થશે તેનો જવાબદાર કોણ રહેશે? એના ખર્ચો આજે ગરીબ માણસ છે એની પાસે શું છે? આપનું નામ? અટારા સોમાભાઈ દલજીભાઈ, સામાજિક કાર્યકર, સંજેલી. આવેલા હતા સંજેલીથી મારા વાઇફ ઘરે આવતા હતા અને બસ સ્ટેશનની બાજુમાં કચરાના ઢગલા હતા અને બળદ ઉભેલો હતો. બળદે ઉચકીને નીચે ફેંકી દીધી. 2-4 વખત પટકા પડી. આવો અમને ખબર પડી એટલે મેં ઘરેથી દોડેલા આવીને દવાખાને દાખલ કરી, સરકારી દવાખાને. ને આવું 2-4 વાર બનેલો છે તો એમને કોઈ શોધી કરવા માંગી નથી. નામ તમારું? પલાસ પરોતભાઈ.